સાચવ કેમ કે માની જવાબદારી મને બને ને. હા માં. આજ કોઈ દીકરાનો જન્મ કદાચ થયો હોય અને નાનપણથી જ એની આંખો ના હોય તો એની માં શું કરે છે? એની આંખો નહીં હોતી તે છતાંય તે કોઈ એને ના રાખતું હોય પણ એને માં રાખે છે ને, કેમ કે માની ફરજ બને છે. તો મારા ધામમાં તમે આવો છો તો તમને હાચવવાના, તમારી સેવા કરવાની એ મારી ફરજ છે. એટલે હું માતા એવું કહું છું કે મારે તમારી સેવા મારા ધામ તરફથી તમારી સેવા કરાવડાવવાની છે. હવે હું તમારી જોડથી હું સેવા લઉં તો યોગ્ય ખરું? નહીં માં. હા શું ખોટું? સાચું. એટલે હું તમારી જોડથી કોઈ સેવાની આશા નહીં રાખતી. ફરજ મારી છે. તમારે જરૂર હોય ને તો તમે તમારે અહીં આવીને મને માતાને ખાલી પ્રાર્થના કરજો, ભર્યા ભંડાર છે, હું ખાલી નહીં થઉં. હા માં. રામ રામ માડી રામ. અવાજ આવે છે પાછળ ઊંધી? આજ કેટલા પહેલી વાર આયા? પહેલી વાર આગળ બેસી ગયા.